જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે એક નવી ખુશખબર છે, તમારા માટે નવી ખુશખબર લાવ્યો છે। તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા હેલ્પર દ્વારા જે મેરિટ લિસ્ટ ઓએમઆર એક્ઝામ માટેનું જાહેર થયું છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તમે ઘણા ટાઈમથી જેની રાહ જોઈ રહ્યા હતા, ઘણા મેસેજો કરી રહ્યા હતા કે સર ક્યારે મેરિટ લિસ્ટ આવશે। તો આપણે જે વિડીયોમાં જણાવ્યું હતું કે અંદાજિત જાન્યુઆરી એન્ડિંગ અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ વીક અથવા તો સેકન્ડ વીકમાં આવી જશે। તો આપણી જે આગાહી હતી એ સાચી પડી, જે પ્રથમ વીકમાં જ આવી ગયું। તો તેના વિશે ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો અને મિત્રો એક ખાસ જણાવી દઈએ કે જે મેરિટ લિસ્ટ છે તે આપણે જે અંદાજિત જે નક્કી કર્યું હતું એના આપણે વાત કરી હતી કે 5 માર્ક્સનું આગું પાછું થશે, તો એ પ્રમાણે થયું છે। ઓબીસી માટે આપણે વાત કરી હતી, એસસી એસટી ઓબીસી માટે જે 5-10 માર્ક્સનું જે રેન્જ રહેશે પ્લસ માઇનસ, તો એ પ્રમાણે જ રહ્યું છે। તો અહીં તમે જોઈ શકશો। હવે હેલ્પર જે કક્ષાની જે ભરતી છે, અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ હેલ્પર કક્ષાની જે જાહેરાત ક્રમાંક છે જીએસઆરટીસી 2024-25-47 અન્વયે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા યોજવા માટે ઉમેદવારોને બોલાવવા માટે કામ ચલાવો મેરિટ યાદી। તો અહીં ડેટ તમે જોઈ શકો છો 3/2/2025। હવે મિત્રો બીજી સૂચનાઓ છે તે આપણે જોઈશું કે નિગમની જે હેલ્પરની જે જાહેરાત છે જીએસઆરટીસી 2024-25 અને સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે 6/12/2024 થી 5/1/2000 સુધી ઓજસ વેબસાઇટ પર જે વેબસાઇટ ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। સદરુ જે ભરતીની પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના જે ક્રમાંક અથી જે પેટા સૂચના નંબર 6 સુધી લઘુત્તમ જે શૈક્ષણિક લાયકાત છે એના આઈટીઆઈના જે 55% વેટેજ છે અને અગ્રતા માટેની જે વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના 15% વેટેજ એમ કુલ 70% વેટેજમાંથી મેળવેલ વેટેજના આધારે ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં પાત્ર છે। તો એના પ્રમાણે મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલ છે। જે મેરિટ યાદી નામ જાહેર થવા માત્રથી ઉમેદવારો ઓએમઆર લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી। નિગમ દ્વારા જણાવેલ બધા જ પાત્ર થયેલ ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। એના પછી વાત કરીશું જે કક્ષાની બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરીના છેલ્લા ઉમેદવારના કટ ઓફ માર્ક્સ નીચે મુજબ છે। જે કોઈ ઉમેદવારનું મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેઓના નામ કામચલાઉ મેરિટ યાદીમાં ન આવેલ હોય તો તે ઉમેદવારોએ જો વાંધો હોય તો આ કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ જે થયેથી દિન 7માં આ કચેરીની ઈમેલ આઈડી જે આપેલી છે જે અહીં તમે જોઈ શકો છો ઈમેલ આઈડી, તો ઈમેલ આઈડી પર પોતાના વાંધા અને ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે મોકલી આપવાનું રહેશે। સમય મર્યાદા પછી કોઈ પણ ઉમેદવારના વાંધા સ્વીકારવામાં આવશે નહીં। તો મિત્રો, આમાં છેલ્લું જે 6 નંબરનું તમે જોઈ શકો છો, તમારું મેરિટ બનતું હોય અને એમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય તો તમે એમાં 7 દિનની અંદર તમે ઈમેલ કરી શકો છો જે વેબસાઇટ જે ઈમેલ આઈડી આપેલી છે તેના પર। હવે મિત્રો વાત કરું કેટેગરીનું નામ અને તેની અટકેલ મેરિટ કેટલું છે, તો તેની વાત કરીશું। બિન અનામત જે સામાન્ય છે 52.074% અટક્યું છે। બિન અનામત મહિલા માટે 27.814, આર્થિક રીતે નબળા જે છે એમના સામાન્ય માટે 38.225 છે, આર્થિક રીતે નબળા વર્ગ મહિલા માટે નથી આપેલું। ઓબીસી માટે 49.126 છે અટક્યું છે, મહિલાઓ માટે 35.041 છે, અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે સામાન્ય માટે 50.015 મહિલાઓ માટે નથી આપેલું। અનુસૂચિત જનજાતિ સામાન્ય એટલે કે એસટી માટે 47.868 છે, અનુસૂચિત જનજાતિ મહિલા માટે 42 છે, માજી સૈનિકો માટે 27.500 છે। દિવ્યાંગો કેટેગરી પ્રમાણે અહીં તમે જોઈ શકો છો, એ કેટેગરી માટે 32.764 છે, દિવ્યાંગ બી કેટેગરી માટે 31.136, દિવ્યાંગતા સી કેટેગરી માટે જે 37.318, દિવ્યાંગતા ડી અને ઈ કેટેગરી માટે 32.643। હવે મિત્રો, મેરિટ ગણવાની પદ્ધતિ અહીં તમે જોઈ શકો છો, આઈટીઆઈમાં મેળવેલ ટકા ઇન્ટુ
55/100 કરશો એ તમારા માર્ક્સ. પછી એપ્રેન્ટિસમાં જે પ્રમાણે છે, એપ્રેન્ટિસમાં મેળવેલ ટકા ગુણ્યા 15/100 બરાબર માર્ક્સ બરાબર કુલ મેરિટ ગુણ 70માંથી તમારું જે થશે એ તમારું 70 એ પ્રમાણે તમારો અહીં નંબર આવેલો હશે. તો મિત્રો અહીં તમે બીજા નામ જોઈ શકો છો, તમામે તમામ જે ઉમેદવારોનું નામ આવેલા છે મેરિટ યાદીમાં. તો અહીં તમે જોઈ શકો છો. આપણે એનો જે યુટ્યુબ વેબસાઇટ જે છે એમાં તમે જઈને તમે સર્ચ કરી શકશો. જે તમારા વાંધા અરજીઓ છે તે તમે મોકલી શકશો. અને મિત્રો આ જે વોટ્સએપ ગ્રુપમાં અને આપણી ટેલિગ્રામ ચેનલમાં આની પીડીએફ મોકલી દઈશું. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.